ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. હાતં બને પરમાત્મા હો, શાંતિ સારે દેશ મેં હૈ દેશના સર્વોદયે महावीर के संदेश में, महावीर के संदेश में. પરમાત્મ પ્રકાશ 15મું પ્રવચન જેઠ વદ 11 મંગળવારના દિવસે 1976 લગભગ 50 વર્ષ પહેલાંનો આ પ્રવચન છે. કેવા ધન્ય જીવો હશે, ભાગ્યશાળી, મહાભાગ્યશાળી. પૂજ ગુરુદેવ શ્રીની અમૃત વર્ષામાં એમની અપૂર્વ વાણીની અમૃત વર્ષામાં ગળાડૂબ થતા હશે. ભવના તાપને ક્ષમતા હશે. એ જીવોએ ધન્ય કહેવાય અને એ જીવોના પુણ્ય પણ મહાધન્ય ધન્ય કહેવાય. પુણ્યશાળીઓના પુણ્ય પણ પવિત્ર બની ગયા એમ કહી શકીએ આપણે. પુણ્યશાળી જીવો તો પાવન બન્યા જ, પણ એ પવિત્ર પુણ્યના ધારક જીવોના સત્વારે રહીને પુણ્યશાળીઓના પુણ્ય પણ પવિત્ર બન્યા. ભાવથી આપ સૌ આંખો બંધ કરીને એક પદ સાંભળજો. આજના વ્યાખ્યાનનો એમાં ભાવ છે, પરમાત્મ સ્વભાવ ભાવ. 24 દોહરાઓનો, 24 ગાથાઓનો 5મો પેટા પ્રકરણ આજે ચાલુ થયું. 5મી સમુદાય પાતનિકા. એટલે હવેથી આજે જે ચાલુ થઈ 26મી ગાથાથી, એ 26મી ગાથાથી 24 ગાથાઓમાં, 24 સૂત્રોમાં દેહરૂપી દેવાલયમાં વિરાજમાન પરમાત્મ સ્વભાવ, એનો મહિમા. મને આજે એક પંક્તિ બહુ યાદ આવતી હતી. જયપુર જતાં પહેલાં અમે લોકો એ સાંભળેલી. અમારા ગુરુજી બહુ ગાતા, યાહી દેહ દેવલ મેં પ્રગટ સ્વરૂપ દેવ, તાકી કર મન સેવા કહાં દોડે જાત હૈ. શું સમજાણું? આજે એ જ તો હતું ને. હા, તું દેહરૂપી દેવાલયમાં વિરાજમાન પરમાત્માને કેમ જોતો નથી? એને કેમ ભેટતો નથી? એનું વલણ કેમ કરતો નથી? બીજે ક્યાં માથું મારે છે? યાહી દેહ દેવલ મેં પ્રગટ સ્વરૂપ દેવ, તાકી કર મન સેવા કહાં દોડે જાત હો. આવું અમે લોકો બહુ ગાતા, બોલતા. આજે ખરેખર એ સંસ્કારો અને એ ભાવો સફળ થયાની આનંદમયી અનુભૂતિ આપણને થાય છે. એક અક્ષર પણ વિસરવા જેવો, ભૂલવા જેવો, ધ્યાન બહાર કરવા જેવો નથી. સૌથી પહેલી એક મુદ્દાની વાત કરું, પછી હું આ પદ લઉં છું. આજના પ્રવચનમાં ધી બેસ્ટ એક પોઈન્ટ હતો
ભાષા બહુ સાદી છે, ભાવ બહુ ગંભીર છે, પણ ભાવ તો આ છે. તો ત્રીજી વખત જે બોલ્યા ભાવ તો આ છે, એ શું? ખ્યાલમાં આવે છે? એ અનુભવની વાત છે, એ અનુભૂતિની અમૃત રસધાર છે. જેમ સૌરાષ્ટ્રની રસધાર, હા, ઝવેરચંદ મેઘાણી, એમ આ પરમાગમોનો રસધાર. ભાષા સાદી, ભાવ ગંભીર. કાકા, ભાષા સાદી અને ભાવ ગંભીર, વાત પૂરી થઈ ગઈ. હવે અંદર ગુરુદેવશ્રી કહે છે ભાવ તો જુદા છે. એ ભાવ કયા? એ ભાવ આ જે પરમાત્મા સ્વભાવને સ્પર્શતા જે સંવેદનની વ્યક્તિઓ અભિવ્યક્ત થાય છે, આવિર્ભૂત થાય છે, એ અનુભવનું ભાતું. સમજાણું? ઓલા ભાવો તો શબ્દોના ભાવો, આ ભાવ તો અનુભવનો ભાવ છે ને. આજના પ્રવચનમાં એવું છે. આવું જ્વલ્લેજ ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવતું હોય છે. પકડી લેવો જોઈએ બરાબર. ભાઈ ધનજીભાઈ શું કીધું? ભાષા સાવ સાદી છે, ભાવ ગંભીર છે, પણ ભાવ તો આ છે. તો આ વળી શું કહેવા માગો છો તમે? અમે કહેવા માગતા જ નથી, અમે તો એને ચેતવા માગીએ છીએ, અમે તો એનું સંચેતન કરીએ છીએ. એનું નામ અહોભાવ. આ ભાવ તે અહોભાવ. ખ્યાલમાં આવ્યો? આવો અમારો ભાવ તે અહોભાવ છે ને. મુનિરાજોના વ્યક્તિત્વ અંગેનો જે પુસ્તક છે, અહોભાવ નામ છે એનું, એ આ અહોભાવ. ચલો આનંદ લેશું એક અધ્યાત્મ પદનો આપણે. ज्ञानमयी चेतन तुझे जग से क्या काम, मुक्ति तेरी मंजिल है ध्रुव तेरा धाम, मुक्ति तेरी मंजिल है ध्रुव तेरा धाम. ज्ञानमयी चेतन तुझे जग से क्या काम, मुक्ति तेरी मंजिल है ध्रुव तेरा धाम, मुक्ति तेरी मंजिल है ध्रुव तेरा धाम. पल पल की भूल तुझे पल पल रुलावे, भव भव में भटका के दुख ही दुख दिलाए. पल पल की भूल तुझे पल पल रुलाए, भव भव में भटका के दुख ही दुख दिलाए. सद्गुरु की वाणी को सुनो आत्मराम, सद्गुरु की वाणी को सुनो आत्मराम. मुक्ति तेरी मंजिल है ध्रुव तेरा धाम, मुक्ति तेरी मंजिल है ध्रुव तेरा धाम. इस जग में तेरा कोई नहीं सहारा, कर कर मत दुख पाया पारा. इस जग में तेरा कोई नहीं है सहारा, कर कर मत दुख पाया पारा. फिर भी तो करता क्यों उन्हीं में मुकाम. जो आज पूछेलो प्रश्न, फिर भी तो करता क्यों उन्हीं में मुकाम. मुक्ति तेरी मंजिल है ध्रुव तेरा धाम, मुक्ति तेरी मंजिल है ध्रुव तेरा धाम.
बाहर में तेरा कोई नहीं है सहारा, तुझ में अत्यंत अभाव सबका अपारा। बाहर में तेरा कोई नहीं है सहारा, तुझ में अत्यंत अभाव सबका अपारा। फिर भी तू माने उन्हें निज से महान। बोलो, शुद्ध महान के सिद्ध महान? આજના પ્રવચનની ભાષામાં બોલો, શુદ્ધ બુદ્ધ એક સ્વભાવ. સમજાણું? फिर भी तू माने उन्हें निज से महान, मुक्ति तेरी मंजिल है ध्रुव तेरा धाम। मुक्ति तेरी मंजिल है ध्रुव तेरा धाम। चेतन स्वयं तो ही सुख का निधान है। आयु तू कि नहीं? आज चेतन स्वयं तू ही सुख का निधान है। दुख का कारण तुझे तेरा ज्ञान है। दुख का कारण तुझे तेरा ज्ञान है। मैं तो प्रभु सुखमय हूँ ऐसा कर ध्यान। मैं तो प्रभु सुखमय हूँ ऐसा कर ध्यान। मुक्ति तेरी मंजिल है ध्रुव तेरा धाम। मुक्ति तेरी मंजिल है ध्रुव तेरा धाम। सोच तज केवल पर्याय समल है। सोच तज केवल पर्याय ही समल है। सोच तज केवल पर्याय समल है। दिव्य अंतस्तत्व शुद्ध शाश्वत अमल है। दिव्य अंतस्तत्व शुद्ध शाश्वत अमल है। भव्य अब तो आश्रय ले ध्रुव का विराम। भव्य अब तो आश्रय ले ध्रुव का विराम। मुक्ति तेरी मंजिल है ध्रुव तेरा धाम। मुक्ति तेरी मंजिल है ध्रुव तेरा धाम। ज्ञानमयी चेतन तुझे जग से क्या काम। मुक्ति तेरी मंजिल है ध्रुव तेरा धाम। मुक्ति तेरी मंजिल है ध्रुव तेरा धाम। मंजिल को पाने का हरदम यतन हो। मुक्त रूप प्रभुता की प्रतिक्षण लगन हो। मंजिल को पाने का हरदम यतन हो। मुक्त रूप प्रभुता की प्रतिक्षण लगन हो। शीघ्र ही मिलेगा तुझे शाश्वत शिवधाम। शीघ्र ही मिलेगा तुझे शाश्वत सुखधाम। मुक्ति तेरी मंजिल है ध्रुव तेरा धाम। मुक्ति तेरी मंजिल है ध्रुव तेरा धाम। ज्ञानमयी चेतन तुझे जग से क्या काम। ज्ञानमयी चेतन तुझे जग से क्या काम। मुक्ति तेरी मंजिल है ध्रुव तेरा धाम। मुक्ति तेरी मंजिल है ध्रुव तेरा धाम। કેટલી અદ્ભુત રચના! હા, કેવો અપૂર્વ સ્વાધ્યાય! આજે કેટલી વાતો કરીએ, કેટલી વાતો વાગોળીએ. હું તમને એક 12-15 વિષય બિંદુ કહું છું, સાંભળો. સૌથી પહેલામાં પહેલી વાત આજે ગુરુદેવશ્રીએ કીધું, સિદ્ધાંત તો આ છે. વાત સિદ્ધાત્માની ચાલતી હોય, પણ શુદ્ધાત્મા એ પોતાનું સ્વરૂપ છે.
એ ઉપાદેય છે, મૂળ સિદ્ધાંત. એને ધ્યેય બનાવવાની વાત બહુ સરસ આમાં આવી. પછી ભાવાર્થનો બીજો વાક્ય આવ્યો એમાં, જો સિદ્ધાલય હૈ વહ દેહાલય હૈ. સિદ્ધો સાથે તો શુદ્ધાત્માને સરખાવે છે એ તો સમજાય છે કાકા. સિદ્ધોને શુદ્ધાત્મા સાથે સરખાવે છે કે શુદ્ધ આત્માને સિદ્ધો સાથે સરખાવે છે એ તો વાત સમજાય છે. પણ ઓલો બહારનો ક્ષેત્ર, આકાશનો ભાગ કયો? સિદ્ધાલય. કે જેવો સિદ્ધાલય એવો દેહાલય. એટલે ચેતનને ચેતન સાથે અને જડને જડ સાથે સરખાવ્યા. અરે પણ સિદ્ધાલય સાથે અને દેહાલય સાથે શું લેવું દેવું? સિદ્ધો સાથે તમે બંધ બેસાડો શુદ્ધાત્માને, ગજબની વાત છે. હા, તો જેવો સિદ્ધાલય એવો આ દેહાલય. સમજો, જેવો એટલે બહારની વસ્તુ થઈ, તેવો એવો એમ કરીને દેહાલય પોતાની વાત. ખ્યાલમાં આવ્યું? આ શૈલી, આ પદ્ધતિ યોગસારમાં પણ બધે છે. હું તમને યોગસારના પણ થોડાક દોહરાઓ કહેવા માગું છું. હાથ વગે છે આપણી પાસે, બહુ સરસ. એમાં પણ આવા જ છંદો અને આવી જ મસ્તી તમને સમજાશે. જો હું જેમ જેમ યાદ આવે આમાંથી થોડાક હું કહું છું, સાંભળો. भयभीत हैं यदि चतुर गति से त्याग दे पर भाव को, परमात्मा का ध्यान कर. આ યોગ સાર. परमात्मा का ध्यान कर तो परम सुख को प्राप्त हो. આજ વાત હતી કે નહીં આજે? बहिरात्मापन त्याग जो बन जाय अंतर आत्मा. આ 2-3 દિવસ પહેલાંનો પ્રવચન. बहिरात्मापन त्याग जो बन जाय अंतर आत्मा, ध्यावे सदा परमात्मा बन जाय वह પરમાત્મા. 16, 17, 18 ગાથાઓ અને એના પહેલાં 8, 9, 10 એ ગાથાઓમાં આ વિષય હતો. જો શુદ્ધ શિવ જીન બુદ્ધ વિષ્ણુ નિકલ નિર્મલ શાંત હૈ. જો આ બધા વિશેષણો આવેલા. જો શુદ્ધ શિવ जिन बुद्ध विष्णु निकल निर्मल शांत है. નિરંજન વિષય આવ્યો તો 19, 20, 21 છંદોમાં 20 બોલ હતા. એમાં નિરંજન શબ્દનો અર્થ સમજાવ્યા હતા. વર્ણ નથી, ગંધ નથી, રસ નથી, સ્પર્શ નથી, કર્મ નથી, નો કર્મ નથી, કોઈ દોષ નથી. 20 બોલ. जो शुद्ध शिव जिन बुद्ध विष्णु निकल निर्मल शांत है, बस है वही परमात्मा जिनवर कथन निर्भ्रांत है. देहादि पर जिनवर कहे ना हो सके वे आत्मा, यह जान कर तू मान ले निज आत्मा को आत्मा. કેટલી આમ ગજબની શૈલી. જો ભેદ જ્ઞાન કરાવવાની પદ્ધતિ ધીમે છે. મને તો એવું લાગે આનાથી બીજી હવે સરળતા બીજી કઈ હોઈ શકે? હજી સાંભળો. આજે ઓલો ઉપવાસ વૃત્તાંતની વાત આવી ને, અર્જિકાની વાત. ઉપવાસ એટલે તપ, તપથી કર્મોની નિર્જરા. ગુરુદેવ શ્રી શું કીધું?
અરે આત્મ સ્વભાવના નિકટમાં વર્તવું એનું નામ ઉપવાસ. બોલો, એનો આખું ઉપવાસનું પણ અધ્યાત્મીકરણ, એમાંય અધ્યાત્મના છાંટના કેવા. આમાં જો એવી એક ગાથા એવી યોગસારમાં, आत्मा को जान कर इच्छा रहित यदि तप करे तो परम गति को प्राप्त हो संसार में घूमे नहीं. સીધે સીધો ઉપાય અને એનો ફળ. નિજ આત્મા જાને નહીં. બેન શૈલાબેન, 15મો દોહરો છે આ યોગસારમાં. 100 દોહરાઓમાં સૌથી ઊંચામાં ઊંચો દોહો છે આ. બહુ ધ્યાનથી સાંભળજો. અને આવી જ એક ગાથા અષ્ટપાહુડમાં પણ આવે છે, ભાવ પહોળમાં છે. નિજ આત્મા જાને નહીં અર પુણ્ય હી કરતા રહે. પાપવાળાની તો વાત જ નથી કરતા. નિજ આત્મા જાને નહીં અર પુણ્ય હી કરતા રહે તો સિદ્ધ સુખ પાવે નહીં સંસાર में फिरता रहे. હિંડદી ઘોરમ અપાર સંસાર, 77મી ગાથા. પુણ્ય ને પાપમાં જે અંતર ન કરે. આચાર્ય જયસેન દેવ પુણ્ય પાપ અધિકાર સમયસાર છેલ્લે એક વાત લખે છે આચાર્ય જયસેન દેવ. અહીંયા તો પુણ્ય પાપ, પુણ્ય ભલો અને પાપ બુરો એવું કંઈક કહો ને. પુણ્ય તો સ્વર્ગાદિકને આપે છે. આચાર્ય જયસેન દેવ કહે છે કે તમે સ્વર્ગાદિકની પ્રાપ્તિ કરાવે છે એટલે પુણ્યને તમે સારું કહો ને. તો એમાં બહુ સરસ વાત કરી. પુણ્યને પાપ, ભલું અને બુરું એવા ભેદ નહીં કરો. પુણ્ય અને પાપ એકત્વ છે એમ સમજો. એ વાત આમાં આવી. નિજ આત્મા જાને નહીં અર પુણ્ય હી કરતા રહે તો સિદ્ધ સુખ પાવે નહીં સંસાર મેં ફિરતા રહે. હવે સાંભળો 18મી ગાથા. ઘર મેં રહે, ભલે ને ગ્રહસ્થ અવસ્થામાં હોય, ઘર મેં રહે જો કિંતુ हेया हेय को પહેચાનતે. હેય અને અહેય આ એક શબ્દ નવો છે આમાં. હેય એટલે ત્યાં અહેય એટલે ગ્રહણ કરવા યોગ્ય. અહેય એટલે ઉપાદેય, એટલે જે હેય નહીં તે. સમજાણો? હમણાં જયસેન આચાર્ય દેવની જ ટીકા પંચાસ્તિકાયમાં એક ગઈકાલે એક શબ્દ વાંચવામાં આવ્યું, બહુ સરસ હતો એ. એમાં એવું આવ્યું, સાંભળો. આત્મભાવ સિવાય બીજે ઉપાદેય બુદ્ધિ, આલંબન બુદ્ધિ અને ધ્યેય બુદ્ધિ, 3 શબ્દો આવ્યા. આત્મા સિવાય હા બીજે ક્યાંય પણ ઉપાદેય બુદ્ધિ આવ્યો ને શબ્દ, ઉપાદેય બુદ્ધિ અને આલંબન બુદ્ધિ, ઓશિયાળાપણું, આલંબન બુદ્ધિ અને ધ્યેય બુદ્ધિ. બોલો, હવે આત્મ સ્વભાવને, સ્વરૂપ અને સ્વભાવને છોડીને અન્યત્ર ક્યાંય પણ જો એ જયસેન આચાર્ય દેવ જ છે અને એની ટીકામાં ભાષા જો કેટલી સરસ છે. પર દવપ ભાવ રહી દપ્પા, આ પંચાસ્તિકાયમાં 167 નંબરની ગાથા છે, 167.
चरियम चरदि सगम सो जो पर दवप भाव रहिदप्पा दंसणाण वियपम अवियपम चरदि अप्पादो। આ બહુ ઊંચી વાત છે, બહુ માર્મિક વાત છે. એમાં એમ કહે છે કે પોતાનું આચરણ, સ્વકીયમ ચરિતમ, પોતાનું આચરણ ચારિત્ર, કિમ વિશિષ્ટ, એ કઈ વિશેષણોથી છે? એ તો કહે છે જો પરદવપ ભાવ રહિત અપ્પા, એટલે યહ પરદ્રવ્ય આત્મભાવ રહિત આત્મા પંચેન્દ્રિય વિષય અભિલાષ મમત્વ પ્રવૃત્તિ નિર્વશેષ વિકલ્પ જાલ રહિતત્વાત સમસ્ત બહિરંગ પરદ્રવ્યેષુ મમત્વ કારણભૂતેષુ યોગી સ્વભાવ ભાવ ઉપાદેય બુદ્ધિ આલંબન બુદ્ધિ ધ્યેય બુદ્ધિશ્ચ ઇતિ. એટલે આત્મા સિવાય અન્યમાં ઉપાદેય બુદ્ધિ, આલંબન બુદ્ધિ અને ધ્યેય બુદ્ધિ એમનાથી રહિત આત્મ સ્વભાવો જે પોતાનો આત્મા છે તે આત્મામાં આત્મભાવે વર્તે, એનું નામ અંતરાત્મા, એનું નામ સ્વરૂપાચરણ ચારિત્ર. આવી અલૌકિક ચર્ચા તમે જુઓ તો ખરા, આચાર્ય મુનિ ભગવંતો કેટલી બધી સૂક્ષ્મ ચર્ચાઓ કરતા હોય છે. તો આવું આ યોગિંદુ દેવના આ જ યોગસારમાં સારી સારી એવી ચર્ચાઓ આવે છે. એક બે ત્રણ હજી છંદો સાંભળો. સુસમાદિ અર્ચન મિત્રતાર કલહ એવમ વંચના હમ કરે કિસકે સાથ કિસકી હૈ સભી જબ આત્મા. હમણાં જે બનેલી ઘટના છે, કોણ કોને દ્વેષ કરે, કોણ કોને જીવાડે, કોણ કોને મારે, અરે બધા ભગવાન છે અને બધા ભગવાન થાવ. એ તો બધું ગ્રંથિઓ છે, બધી ભવની કષાયોની ગાંઠો છે. માર્ગ ગાંઠોને સુલઝાવવાનો છે. જીન માર્ગનું નામ શું છે? નિર્ગ્રંથ માર્ગ. નિર્ગ્રંથ માર્ગ એટલે બાંધેલી કષાયોની ગાંઠ છોડો. નવી નવી કષાયોની ગાંઠો નહીં બાંધો. રાગ અને અનુરાગ અને ધર્માનુરાગના નામે બાંધીને નહીં રહો કોઈ સાથે. શું સમજાય છે બેન મીનાબેન? પતિને પત્ની પ્રત્યે, પત્નીને પતિ પ્રત્યે, અરે વક્તાને શ્રોતા પ્રત્યે, શ્રોતાને વક્તા પ્રત્યે ગાંઠ ન હોવી જોઈએ. આ અમારા પાકા ચેલા, આ અમારો પાકો શિષ્ય, એને એના હાલ પર છોડો સાહેબ. ચાણક્યને ચંદ્રગુપ્ત પ્રત્યે મમતા નહોતી. ઘડામણ તો પૂરેપૂરો કર્યો, પણ ચંદ્રગુપ્તના સ્વાર્થ માટે નહીં અને પોતાના ક્ષુદ્ર સ્વાર્થ માટે નહીં. ભારત વર્ષ બસ. સમજાય છે શું કહેવા માગીએ છીએ? ગુરુ દ્રોણને પણ એકલવ્ય પ્રત્યે કે અર્જુન પ્રત્યે અનુરાગ વિશેષ નહોતો. શિષ્યો હતા, બધી વાત સાચી, પણ એમના પ્રત્યે જે શિષ્યત્વનો વિશેષ ગુરુભાવ દેખાતો હતો એ એમની અર્જિત કરેલી ધનુર્વિદ્યા પ્રત્યેના અહોભાવને લીધે. બાકી ધનુર્વિદ્યા જો એમનામાં ન હોત, એકલવ્યને અર્જુનમાં, તો ગુરુ દ્રોણ એમને ન પૂછત. ગુણાહા પૂજા સ્થાનમ નતુલિંગમ ન ચ વયઃ. ગુણો પૂજનીય હોય છે, વ્યક્તિ અને ઉંમર નથી હોતી. ખ્યાલમાં આવે છે? આ કેટલી સરસ વાત. સુસમાધિ અર્ચન મિત્રતાર કલહ એવમ વંચના हम करें किसके साथ किसकी हैं सभी जब
હાથમાં. હવે સાંભળો 41મો છંદ. હું જે નંબર બોલું છું ઘરે જઈને થોડુંક વાંચજો. गुरु कृपा से जब तक किया तम देव को नहीं जानता. જ્યાં સુધી ગુરુ કૃપાથી પોતાના આત્માને નથી ઓળખતો, નથી જાણવાનો તો છે આત્માને, અને વ્યવહારની ભાષામાં ગુરુની કૃપા. હા, વ્યવહારે કહેવાય, પણ વ્યવહાર પરંપરા કારણ એટલે એનો અભાવ થઈ. અભાવ રૂપ કારણને વ્યવહાર કારણ કહેવાય. શું કીધું? પરંપરા એટલે માર્ગ. બોલો ધનજીભાઈ. પરંપરા એટલે માર્ગ, રસ્તો. તો મંજિલ મળે, રસ્તો પૂરો થાય છે કે નહીં? કે રસ્તો રહે છે? હશે એ એની ઘરે, મારા માટે નહીં. કેમ કે હું તો હવે મંજિલે પહોંચો છું. કીધું તું ને હમણાં, ભવ્યત્વાનામ ચ ઔપશમિકાદિ ભવ્યત્વાનામ છે તત્વાર સૂત્રનો સૂત્ર છે. મુક્તિ થયે ઔપશમિક અને ભવ્યત્વ વગેરે ગુણોનો પણ નાશ થાય છે. અરે મંજિલ મળ્યા બાદ માર્ગથી શું પ્રયોજન? વસ્તુ વિચારત ધ્યાવતે. અમે તો વિચારત ધ્યાતા થઈ ગયા, ધ્યાવતા થઈ ગયા. વસ્તુ વિચારત ધ્યાવતે મન પાવે વેશામ. રસ સ્વાદત સુખ ઉપજે અનુભવતા કો નામ. जिनेश्वर अनुभवता को नाम. अनुभव चिंतामणि रतन अनुभव है रस को. अनुभव चिंतामणि रतन अनुभव है रस को. अनुभव मार्ग मोक्षनो अनुभव मोक्ष स्वरूप प्रभाकर. આ યોગિંદુ દેવ કહે છે અનુભવ મોક્ષ સ્વરૂપ. શું છે ભાવનાજી? આ ભાવના એક દેખીએ જાનીએ. વાહ! એક દેખીએ જાનીએ. 24 સામે ઊભા, પણ એ 24 એકને સમજાવે છે. અને તું 24માં હરક પદોડો થાય છે. ઓહો આદિનાથ, ઓહો અજિતનાથ, ઓહો શાંતિનાથ. આદિનાથ એ શાંતિનાથ જ છે, અજિતનાથ મહાવીર જ છે, મહાવીર જ આદિનાથ, મહાવીર જ અજિતનાથ, સંભવનાથ. કાં વ્યવહાર મૂળ બને છે? વ્યવહાર મૂળ કાં બને છે? એ વ્યવહાર મૂળતા છે, એ દેવ મૂળતા છે. શું કીધું? એ દેવ મૂળતા છે. આદિનાથ પહેલા અને મહાવીર છેલ્લા. સીધી શિલા ઉપર તો બધા ભેગા જ છે ને, સાથે જ છે ને. સાથે હોવા છતાં પણ સ્વભાવમાં જ છે ને. સાથે હોવા છતાં પણ સાથ કોઈને કોઈનો નથી ને, હોય જ નહીં ને. આકાશના પ્રદેશે સાથે, સ્વરૂપમાં તો સ્વભાવને સથવારે. સાથની ભાવના સંસાર છે, સ્વભાવની ભાવના મોક્ષ છે, મુક્તિ છે, મુક્તિનો માર્ગ છે. આજે ગુરુદેવશ્રી કેટલી વખત કીધું, આવો માર્ગ છે, આ માર્ગ છે, આ વાત છે, આવી વાત છે. આ વાત નથી, આવો માર્ગ નથી. અસ્થિ નાસ્તિવાળા કેટલી વખત ગુરુદેવશ્રી આજે બોલ્યા છે. સાંભળો સાંભળો હજી યોગસાર. गुरु कृपा से जब तक किया तम देव को नहीं जानता.
तब तक भ्रमे कुतीर्थ में अरनाथ जे जन धूर्तता. આવો એક છંદ પાહુડ દોહામાં પણ આવે છે, મુનિ રામસિંહ. બિલકુલ આવી જ વાત છે. જ્યાં સુધી તું આત્માને નહીં જાણે ત્યાં સુધી તું દુનિયાના કુતીર્થોમાં ભમતો રહીશ. સાંભળજો, કુતીર્થો એટલે શું? બદ્રી, કેદારનાથ, સોમનાથ એ બધા કુતીર્થો? તો પછી શિખરજી, મહાવીરજી, શિખરજી, પાવાપુરી, કૈલાસગીરી આ બધા તીર્થો, બરાબર, સિદ્ધ ક્ષેત્રો તીર્થો. આ સિવાયના બીજા જે ગ્રહિત મિથ્યાત્વના જે છે એ બધા કુતીર્થો. ખબર એનો અર્થ શું છે મીનાબેન? કુ એટલે પૃથ્વી, ધરતી, જમીન. તો જમીન પરના, પૃથ્વી પરના જેટલા જે તીર્થસ્થાનો છે, સિદ્ધ ક્ષેત્રો છે, એ બધા કુતીર્થોમાં તું ભમતો રહીશ પણ તને આત્મા નહીં મળે. સાંભળ્યું તું આ અર્થ? કુતીર્થો, અરે જૈન થઈને અહીં સુધી આવીને પણ કુતીર્થો એટલે કે અન્ય ગ્રહિત મિથ્યાત્વના તીર્થોમાં થોડુંક જવાનો છે. એ તો ત્યાંથી તો છૂટેલો છે. પણ હવે એને શિખરજી બહુ ગમે, એને ગિરનાર બહુ ગમે, એને કૈલાસ બહુ ગમે. પર ક્ષેત્રનો વ્યામોહ. ક્ષેત્રો તો એની જગ્યા જેવા છે એવા છે, પણ ત્યાં જઈને મને સાધના થશે, એનાથી મારું ભલું થશે. એ પર ક્ષેત્રથી પોતાનું ભલુંપણું માન્યું એટલે કુતીર્થમાં ભ્રમે. માથું મારે એવો અર્થ છે એનો. કોઈ અન્ય ગ્રહિત મિથ્યાત્વના સ્થાનોમાં ભમે એની તો વાત જ નથી અહીંયા. બોલો કેટલી કેટલી માર્મિક વાત છે. गुरु कृपा से जब तक कि आत्म देव को नहीं जानता तब तक भ्रमे को तीर्थ में अरनाथ जे जन दूरता. जिन देव तन मंदिर रहे जन मंदिरों में खोजते हंसी आती है कि मानो સિદ્ધ ભોજન ખોજતે. હજી સાંભળો. પોથી પડે, શાસ્ત્ર વાંચે, પોથી પડે સે ધર્મના. કાલનું પ્રવચન. વેદો વડે નહીં, શાસ્ત્ર વડે નહીં, ઇન્દ્રિય વડે નહીં, મન વડે નહીં. કાકા, શાસ્ત્રો શબ્દ રૂપે છે, દિવ્ય ધ્વનિ અર્થ રૂપે છે, તું ભાવાર્થ છે. તું પોતે ભાવાર્થ સ્વરૂપે છે, શાસ્ત્રોમાં લખેલ ભાવાર્થ નહીં. અનુભવ ગમ્ય ભાવાર્થ. પોથી પડે સે ધર્મના ના ધર્મ મઠ કે વાસ સે ના ધર્મ મસ્તક લુંચ સે ના ધર્મ પીછી ગ્રહણ સે. બધાને લઈ લીધા આમાં. શાસ્ત્ર વાંચવાથી નહીં, કેસ લુંચન કરવાથી નહીં, મઠવાસ. મઠવાસ એટલે ધાર્મિક સંકુલનો. સોનગઢ શું છે? મઠ નથી તો શું છે? ગિરનાર શું છે શૈલાબેન? મઠ નથી તો શું છે? અમેરિકામાં સુખેથી મહાલતા હોય વિષય ભોગોમાં, દીકરો અનુકૂળ, દીકરી અનુકૂળ, પુત્ર વધુ અનુકૂળ, નોકર ચાકર. પંડિતજી, અમને તો અહીંયા તો ઘર એટલે અમારા માટે સ્વર્ગ છે. આ ઘર એટલે અમારા માટે તો સ્વર્ગ છે, ક્યાંય બહાર જવું નહીં પડે. અરે ક્યાંક ને ક્યાંક પ્રાપ્ત પર્યાયમાં તમે અટકેલા છો. અમે તો શિખરજીના ફોટો સામે મૂકેલા છીએ, એને જોઈએ એટલે અમને તો આ ઘર જ શિખરજી. અરે રે, ધર્મ મઠ કે વાસ સે નહીં. તું ભલે ને ઘરને મઠ બનાવ્યો, પણ અહીંયા કહે છે મઠમાં રહેવાથી મોક્ષ નથી થતો.
કાં તો તું સાચો કાં તો યોગિંદુ દેવ સાચા. પોથી પढ़े से धर्म ना धर्म मठ के वास से ना धर्म मस्तक लुंच से. जो केस लॉन्च. ना धर्म पीछी ग्रहण से. સાધનોથી સાધના નહીં થાય, સ્વભાવથી સાધના થાય. કેમ કે સાધન સ્વરૂપ સ્વભાવ છે. સાધકતમ સાધન તો સ્વભાવ છે. શું કીધું? સાધકતમ સાધન તો સ્વભાવ ભાવ છે. જો મન રમે વિષયાની में यदि आत्मा में त्यों रमे. બહુ ગમે છે ને બહારમાં રહેવું, જાત્રામાં બહુ ગમે છે ને. તો જો મન રમે વિષયાની મેં, એ વિષય જ છે કે નહીં? 5 ઇન્દ્રિયનો વિષય છે કે નહીં? હજી પૂછો. વાંચવું બહુ ગમે ને, તો વાંચવાનું શું છે? સાંભળવું બહુ ગમે ને, શ્રવણેન્દ્રિયનો વિષય છે. વાંચવું બહુ ગમે ને, અમે તો 4 કલાક વાંચીએ, અમે તો 5 કલાક વાંચીએ. તું નેત્રેન્દ્રિયના વિષયમાં વિમૂઢ છે. અમે તો સવારે 2 કલાક, બપોરે 2 કલાક, 4 વાગે આંખ ખુલે એટલે 4 વાગે અમે સાંભળીએ. તું ક્યાંક ને ક્યાંક કર્ણેન્દ્રિયના વિષયમાં વિમૂઢ છે. કાપો તો લોહી નહીં નીકળે. ઇન્દ્રિયોનો આલંબન છે અને તું તો નિરાલંબી તત્વ છે. નિરાલંબન તત્વ. અને ક્યાં બહારના આલંબનો. જો મન રમે વિષયાની में यदि आत्मा में त्यों रमे. તેમ જો આત્મામાં રમે. યોગી કહે હે યોગી જન तो शीघ्र जावे मोक्ष में. आयो गले ना मन गले. आहा બેન, આયુ તો વીતતું જાય છે પણ મન ગળવાનું નામ લેતું નથી. મન એટલે અહીંયા ઈચ્છાઓ. આયો ગલે મન ના ગલે, ના ગલે આશા જીવ કી. હજી આ કરવાનો, હજી આ કરવાનો, હજી આ કરવાનો. બેન ભાવનાબેન, હજી આ સાંભળવાનો, હજી આ સાંભળવાનો, હજી આ માણવાનો. બધા નિદાન શલ્ય છે. શલ્યનો ફળ પીડા છે, પ્રસન્નતા નથી. કેમ કે કાંટો તો ખૂંચવાનો જ. શલ્ય એટલે કાંટો. ખૂંચે લોહી લોહાણ થઈ જવાય. એટલે આત્માર્થી જીવને પણ આ આત્માર્થતાના સાધનોમાં બહુ વ્યગ્ર ન થવું જોઈએ. એ નિમિત્તાધીન દ્રષ્ટિ છે બેન. સદનિમિત્તોનો આગ્રહ હોવો જુદી વસ્તુ છે. સદનિમિત્તોનો આગ્રહ અને ભાવના હોવી જુદી વસ્તુ છે. પણ એના પ્રત્યેનો કદાગ્રહ, એના પ્રત્યેનો હટાગ્રહ એ ક્યાંક ને ક્યાંક નિમિત્તમાં ઉપાદાનની દ્રષ્ટિ છે. એ નિમિત્તનો પક્ષ છે. એ હેય તત્વોમાં ઉપાદેય બુદ્ધિ છે. શું કીધું? હા, ધ્યેય તત્વમાં હેય બુદ્ધિ છે અને હેય તત્વોમાં ઉપાદેય બુદ્ધિ છે. શું દેવીબેન, હવે અમેરિકાના રસ્તા ભૂલી જાઓ. આ કરવા જેવું છે. અને એકલા ગાંડા થઈ જ આ સમજાય. પૂજ બહેનશ્રીની ભાષામાં દુનિયાથી મરો તો જ આ સમજાય. આપણે તો તબલા બે ઉપર હાથ રાખવા માંગીએ. ઘર, પરિવાર, ધંધો, વ્યાપાર, ઓહો હો હો હો, બધો જ પૂરપાટમાં ચાલતું હોય. અને આ પછી વૈરાગ્ય, આ તત્વ. અરે રાગના પક્ષે પણ તારું મત અને વૈરાગ્યને તત્વજ્ઞાનમાં પણ તારું મત.
એક म्याનમાં બે તલવાર ન રહે. આયુ ગલે મન ના ગલે, ના ગલે આશા જીવ કી. વાહ! મોહ સ્ફુરે. હા બેન, મને ગઈકાલે સવારથી કમસે કમ 50 ફોન આવ્યા હશે, વધારે. શું થયું, શું થયું, કેમ થયું, કેટલા વાગે થયું. મને એમ થાય જે લોકોના ફોન આવ્યા એ બધાએ એટલું તો જાણે છે ને કે ગુરુદેવશ્રીના પ્રવચનો રાજકોટમાં 365 દિવસ ચાલે છે. તો કોઈ દી ગુરુદેવશ્રીના પ્રવચનમાં શું આવ્યું એના અંગે કોઈએ ન પૂછ્યું. હા, અને કદાચ ઓનલાઈન જોતા પણ હોય, પરમાત્મ પ્રકાશ ઉપરના સ્વાધ્યાય ચાલુ છે. કેમ મોહની વાત સ્ફુરે, આત્માની વાત કેમ નહીં સ્ફુરે? મોહ સ્ફુરે હિત ના સ્ફુરે, યહ દુર્ગતિ ઇસ જીવ કી. અરે પૃચ્છાઈ દેહની શું કરો, જેમાં પ્રશ્નો પારાવાર છે, અને સ્વભાવની સાથાની પૃચ્છા કેમ ન કરો, જેમાં સ્વભાવનો સાગર અપાર છે. પૃચ્છા તો આપણે દેહની જ કરીએ છીએ. એ પ્રશ્નોનો તો કોઈ પારાવાર નથી, અને સમાધાન તો કોઈ દી જડવાનો નથી. પણ સંયોગની વાર્તામાં જીવને કેટલો રસ, સંયોગની કથામાં જીવને કેટલો રસ. આવી આ દિવ્ય ધ્વનિ સાંભળવા માટે 2, 3, 4 જીવો તો આવો ઉપયોગને બીજા જીવો હોમી લે છે. એટલે અહીંયા રૂબરૂ સ્વાધ્યાયમાં આવવાનું પણ ટાળે. બોલો, જીવોના કૌતૂહલ કેવા છે. વિરમ કિમ પરેણ કાર્ય કોલાહલેન. અરે અકાર્ય કોલાહલથી, અપ્રયોજનભૂત કોલાહલથી હવે તો બસ થાવ, બસ થાવ. સમજાણું? આ મેં તમને 25-30 મિનિટ યોગ સારનો જે સ્વાદ ચખાડ્યો ને, એ આ પરમાત્મ પ્રકાશનો જ ગજબનો પ્રકરણ છે. તો સૌથી પહેલી વાત સિદ્ધાંતની ગુરુદેવશ્રી વાત કરી. 25-30 બધા પોઈન્ટ તમને કહી દઉં છું. સિદ્ધાંત, ભગવાન આત્મા, બસ એ ધ્યેય છે. નીચે સિદ્ધાલય અને દેહાલય એમ વાત કરી. સિદ્ધાલય છે એ આ દેહાલય છે ને 224માં પાને. પર્યાય છે તે ધ્યાન છે, વસ્તુ છે તે તેનું ધ્યેય છે. જો પર્યાય પકડનાર, પ્રમાણ, પર્યાય એટલે પ્રમાણ, અને વસ્તુ એટલે ધ્યેય, પ્રમેય. પ્રમાણ પ્રમેય એમ લેવાનું. પર્યાય એટલે ધ્યાન, વસ્તુ એટલે ધ્યેય. હા, અરે એ જ જાણનારો એ જ તો પ્રમાતા. પ્રમાતા એટલે જ્ઞાતા. અભેદ ભાવે દ્રવ્ય સ્વભાવને જ્ઞાતા કહેવાય. હવે છોટાલાલભાઈની એક બહુ મોટી વાત કરી પાના નંબર 225માં. એ શું કહેતા ખબર? ગુરુદેવશ્રી કહે વ્યવહાર આવે તો મદદ મળે, પછી બિચારા ફરી ગયા અહીં આવીને વ્યવહારમાં આવે તો શક્તિ મળે કે જેથી અંદરમાં જઈ શકે. ગુરુદેવશ્રી કહે છે અરે રે બિચારા છે. શ્રીમદજીના પત્રોમાં પણ એવું આવે. મને એક વાત વિચારમાં આવ્યું, આ શ્રીમદજીના જ પત્રોમાં છે એમ નહીં શૈલાબેન, આપણા સૌ કોઈના મગજમાં એવો જ ભૂસો ભરેલો છે. કેવો ખબર? કે નિશ્ચયમાં એકલું તો લુખું લાગે એટલે ભક્તિ આવે, ભક્તિ કરવી, સાધનો હોવા જોઈએ, સાધન તજવાનોય, એ પંક્તિ આવે છે. એટલે ક્યાંક ને ક્યાંક સાધનનો પક્ષ, અને એ બાહ્ય સાધનનો પક્ષ આ ગુરુદેવ છે. મીનાબેન સમજાય છે? બહારના સાધનોના પક્ષમાં ગુરુદેવશ્રી કોઈ દી નહીં બોલે. સાધન તો અંદરનો સ્વભાવ છે.
મને એક વિચાર આવ્યા, એ નિશ્ચય 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 એકલો એ લુખું કેવી રીતે લાગે? જેમ ભાઈ શ્રી લાલુભાઈ એમ કહેતા, પ્રમાણ અને નિશ્ચય, નિશ્ચય અને વ્યવહાર એ પ્રમાણના લોભીઓનો લોભ છે. એને નિશ્ચયાભાસનો ડર છે અને પ્રમાણનો લોભ છે. શું કીધું? નિશ્ચયાભાસનો એમને ડર છે અને પ્રમાણનો લોભ છે, એટલે નિશ્ચયનો અભ્યાસ કરતા નથી અને વ્યવહારનો પક્ષ છોડતા નથી. લાલુભાઈના પ્રવચનમાં બહુ આવે, બેઉમાં પગ રાખીને એને કરવું છે. એને પ્રમાણનો લોભ સતાવે છે. ક્યાંક અમે નિશ્ચયાભાસી થશું તો, ક્યાંક અમે નિશ્ચયાભાસી થશું તો, એટલે નિશ્ચયનો અભ્યાસ નથી કરતા. ટોડરમલજી સાહેબ કહે છે, ગધેડો સાકર ખાધાથી મરી જતો હોય, સજ્જન માણસ તો સાકર ખાવાનું નહીં છોડે ને. આ મધમીઠો સાકરનો ગાંગડો છે. પછી શ્રીમદજીની જે એક વાત આવી, પાત્રતા ક્યારે કહેવાય? સમ્યક દર્શન સ્વનો આશ્રય કરે ત્યારે પાત્રતા. બહુ ગજબની વાત હતી. સત્પાત્ર સમ્યક દૃષ્ટિ જ છે, મિથ્યા દૃષ્ટિ પાત્ર જ ક્યાં છે? શું સમજાય છે? એ તો પાત્ર થવા માટે પાત્રતા જો એનામાં હશે તો ભદ્ર મિથ્યા દૃષ્ટિ પાત્ર કહેવાય. એ પાત્ર થવા માટે. સત્પાત્ર તો કોણ છે? સતને જે પકડીને બેઠો છે એ સત્પાત્ર છે. દર્શન કરવા આવીએ, પ્રક્ષાલ કરીએ, પૂજા કરીએ, દાન આપીએ, જાત્રાએ દર વર્ષે જઈએ, એ પાત્રતા બાત્રતા કાંઈ નથી. બેન શૈલાબેન, આ બહુ ઊંચી વાત છે. સમ્યક તો થયે જ પાત્રતા. દૃષ્ટિ તો થવી જોઈએ ને. જો આમાં ગુરુદેવશ્રી બોલ્યા છે, એ બધાની વાતો બધી એવી ગમે તે હો. જોજો, બહુ સરસ વાત છે. પાના નંબર 225, બીજો ફકરો. વાતમાં વાત એનો સરવાળો તો, જો આ સરવાળો ઉપસહાર, સરવાળો તો એક સમયમાં પરમાત્મા પૂર્ણ સ્વરૂપ છે. તેને રાગ રહિત વીતરાગ પરિણતિ દ્વારા તેને ધ્યેય કરવું. જો એનું ધ્યાન કરવું એવી ભાષા ન બોલ્યા, એને ધ્યેય કરવું. જો કે ભાવ તો એ જ છે, બસ આ વસ્તુ છે. બાકી ગમે તે વાતો વ્યવહાર નહીંથી આવતી હોય એ વસ્તુ સ્થિતિ નથી. પછી શેરડીના રસની વાત કરી, ઇક્ષુ રસ. બહુ સરસ વાત આવી. ભગવાન અંદર પરમાનંદ સ્વરૂપ અખંડ આનંદની રસ કાતળી પ્રભુ છે. એ તો શેરડીમાં જેમ મીઠો રસ છે ને, એમ એ કૂચાથી જુદો છે. એમ રાગ દ્વેષના વિકલ્પના કૂચાથી પ્રભુ જુદો પૂર્ણ આનંદ રસથી ભરેલો છે. એને ધ્યેય બનાવો. કેટલી વાર માટે કથા કરી? આજકાલ તો ઘણા એવા લોકો છે, કલાક કથાઓ જ કરે પ્રવચનના નામે. ગુરુદેવશ્રી જો 2 શ્વાસ લીધા હશે શેરડીનો દૃષ્ટાંત આપવા માટે. યુગલજી બાબુજીની પણ શૈલી આવી. 1 વાક્યને 2 વાક્યમાં દૃષ્ટાંત હોય. જેને માંડવી ફોલીને ખાતા આવડે એને સમ્યક દર્શન થાય. વાત પૂરી. દૃષ્ટાંતે પૂરો અને સિદ્ધાંતે પૂરો. આચાર્ય દેવને જુઓ ને, જેમ દાહક અગ્નિને દાયભૂત લાકડા વગેરેથી દાયકૃત દહનને અશુદ્ધિ નથી, એમ ચક્ષુ જુએ, ચક્ષુને કોઈ અશુદ્ધિ નથી. એમ જ્ઞાન ભાવ જાણે, પણ જ્ઞેયકૃત એમાં અશુદ્ધિ નથી. દૃષ્ટાંતે આવ્યો, સિદ્ધાંતે આવ્યો, આગમે આવ્યો, અધ્યાત્મે આવ્યો, બધું જ આવ્યું. સમજાય છે? હા તો પાડો. કેટલી માર્મિક વાત છે ખરેખર. આ બધા જે છે, ગુરુદેવ છે, લાલુભાઈ છે, યુગલજી બાબુજી છે, એવા લોકોમાંથી વ્યાખ્યાન અને સ્વાધ્યાય અને સભાઓમાં શ્રોતાઓ સાથે બેસીને તત્વનો આ સંલાપ આલાપ કરવાની પદ્ધતિ શીખવા જેવી હોય છે.
એટલે ઇંગ્લિશમાં એમ કહેવાય, વન બેસ્ટ લિસનર બીંગ અ બેસ્ટ ઓરેટર. મને બહુ ગમે એ વાક્ય. વન બેસ્ટ લિસનર, એક પાકા અને સાચા શ્રોતા, બીંગ અ બેસ્ટ ઓરેટર, એ સાચા વક્તા હોય છે. એક સાચા શ્રોતા જ સાચા વક્તા હોય. બહુ ઊંચી વાત છે, બહુ માર્મિક વાત છે. ચલો નીચે જુઓ. હંસલાની વાત આવી. હંસ એ જ્ઞાની માટે આવ્યો. એમાં નીર ક્ષીર વિવેકની વાત આવી. ચાંચ નાખે, દૂધ એના ચાંચમાં આવ્યા વિના નહીં રહે, અને જે છૂટે એનું નામ જળ. એમ ક્ષીર નીર વિવેકવાળા જ્ઞાની. અભેદનો અર્થ બહુ સરસ છે. ત્રિકાળી સાથે અભેદ થાય. અભેદનો અર્થ એ બાજુ ઢળી જાય, બસ. આમાં મજો દ્રવ્ય સત અને પર્યાય સત, એક બહુ માર્મિક બોલ છે. પર્યાય જે છે, નિર્વિકલ્પ સમાધિ, વીતરાગી પરિણતિ, સમ્યક દર્શન જ્ઞાન, એ તો દ્રવ્ય તરફ ઢળે છે, પણ એથી દ્રવ્યમાં એકમેક થઈ જાય એમ નથી. અરે પર્યાયનું સત તો પર્યાય રૂપે રહે, દ્રવ્યનું સત ત્રિકાળ દ્રવ્ય રૂપે રહે. વીતરાગી પર્યાયને પર્યાયમાં દ્રવ્ય સ્વભાવનું જ્ઞાન થાય, અને વીતરાગી પર્યાય દ્રવ્ય સ્વભાવને ધ્યેય બનાવે. એથી એ વીતરાગ પર્યાય એટલે કે મોક્ષનો માર્ગ એ કાંઈ વસ્તુમાં એકમેક થઈ જતો નથી. તેમ વસ્તુ મોક્ષ માર્ગની પર્યાયમાં આવતી નથી. વસ્તુનું જ્ઞાન અને સામર્થ્ય શું છે એ બધું પર્યાયમાં આવે છે. હવે મારો પ્રશ્ન સાંભળો, જો હિંમત હોય તો સાંભળો. દ્રવ્યનું સામર્થ્ય અને દ્રવ્યનું બળ અને દ્રવ્યનું જ્ઞાન, વસ્તુનું જ્ઞાન અને વસ્તુનું સામર્થ્ય પર્યાયમાં આવે છે. મારો પ્રશ્ન એ છે, એ જે પર્યાયમાં જે આવ્યું ને વસ્તુનું જ્ઞાન અને વસ્તુનું સામર્થ્ય, એ પર્યાયનું છે કે વસ્તુનું છે? ખરેખર તમને કહું, ગુરુદેવ શ્રી જો હોત ને રૂબરૂ મારી નજરોની સામે, હું હજારો વાર પ્રશ્ન કરત, સાહેબ આપ તો નિષ્ક્રિય દ્રવ્યના ષટકારકો દ્રવ્યમાં કહો છો, તો આપાદાન કારણ એનું એનામાં, અને જે સ્વયંભૂ જન્મક્ષણે ઉપજનારી પર્યાય, કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ, તો પર્યાય પર્યાયનો કર્તા, પર્યાય પર્યાયનો કરણ કર્મ, પર્યાયનું કરણ પર્યાય, પર્યાયનો સંપ્રદાન પર્યાય, પર્યાયનો ધ્રુવ અપાદાન પર્યાય, પર્યાયના ભરોસે એના અધિકરણે પર્યાય થાય. તો વળી પાછું તમે શું કામ કહો છો કે દ્રવ્યનું વસ્તુનું જ્ઞાન અને વસ્તુનું સામર્થ્ય? અમારે દ્રવ્યના જ્ઞાનની, દ્રવ્યના સામર્થ્યની જરૂરત નથી. પર્યાય એમ કહે છે અમારું સામર્થ્ય, અમારું જ્ઞાન અમારામાં છે, અમે અમારા ધ્રુવ ઉપાદાને પરિણમશું. કહેવાય વસ્તુનું જ્ઞાન અને વસ્તુનું સામર્થ્ય, હોય પર્યાયનું સામર્થ્ય અને પર્યાયનું જ્ઞાન. પણ એ પર્યાય પરમ પારિણામિક ભાવે પરિણમેલ છે. પર્યાય એટલે પરિણામ, પણ પરિણામ હવે પરિણામ ભાવે નહીં, પારિણામિક ભાવે, પરમ પારિણામિક ભાવે પરિણમેલ છે. એ દૃષ્ટિ હવે દ્રષ્ટિ નહીં રહી, એ દ્રવ્ય દ્રષ્ટિ બની. યુગલજી બાબુજીની ભાષામાં કહીએ, એ દ્રષ્ટિએ, એ પર્યાયે ચૈતન્ય માટે, જો આ ચૈતન્ય માટે પોતાનો ઘરનો દરેક ખૂનો ખાલી કરી નાખ્યો. એ દ્રષ્ટિના ઘરમાં, એ પર્યાયના ઘરમાં હવે પરમાત્મા સિવાય પર્યાયને પણ રહેવા માટે કોઈ જગ્યા ખાલી નથી. એનું નામ દ્રવ્ય દ્રષ્ટિ, એનું નામ પરમાત્મ પ્રકાશ.